નમસ્કાર, હું છું પૂજાની સાદ અને ગુજરાતની વાતમાં આપણું સ્વાગત છે। શરૂઆત મુખ્ય અને વિશેષ સમાચારો પર। ગુજરાતમાં દારૂબંધી છે, છતાં 2 દિવસમાં 1,78 લાખનો દારૂ મળ્યો। આ મુદ્દે ચર્ચા વિસ્તારથી કરીશું। ત્યારે જાણશું મંદીના માહોલ વચ્ચે આશાનું કિરણ। લોકસભાની ચૂંટણી સુરતીઓને 1,200 કરોડનો વકરો રડી આપશે। આ મામલે પણ ચર્ચા વિસ્તારથી કરીશું। ત્યારે વાત કરીશું સાંસદોનું રિપોર્ટ કાર્ડ। ભાજપે દિલ્હીમાં એક્ટિવ તમામ સાંસદોને ઘર ભેગા કર્યા છે। મૂંગા રહો તો રિપીટ થશું। આ મામલે ચર્ચા વિસ્તારથી। તો ચર્ચા કરીશું ગુજરાતની વાતમાં। સમાચાર વિગતવાર। ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર છે અને તેના પુરાવો એસએમસી રેડમાં મળી આવ્યા છે। છેલ્લા 2 દિવસમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ત્રાટકી ₹1,78 લાખનો વિદેશી દારૂ તેમજ ₹1,38 લાખના વાહનો જપ્ત કર્યા છે। બુટલેગરો પાસેથી મળતા લાખો કરોડો રૂપિયાના હપ્તા માટે જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે અને આ વાત જગજાહેર છે। મોરબી જિલ્લા પોલીસની મહેરબાનીથી ચાલતા વિદેશી દારૂના ગોડાઉનમાં કટિંગ સમયે એસએમસીએ દરોડો પાડ્યો હતો। એસએમસીના પીએસઆઈ એચ જાડેજા તેમજ તેમની ટીમને મળી આવેલો થોકબંધ વિદેશી દારૂનો જથ્થો અને મુદ્દામાલ ગણતા કલાકો થયા હતા। મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં આવેલો મોરબી વાંકાનેર હાઈવે પરના લાલપુર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં અમદાવાદના બુટલેગર જીમિત શંકર પટેલે ગત નવેમ્બર મહિનાની શરૂઆતમાં 90,000 રૂપિયાના ભાડાથી ભવાનસિંહ જાડેજાનું ગોડાઉન રાખ્યું હતું। એસએમસી રેડમાં જુદી જુદી બ્રાન્ડની કુલ 61,152 IMFL બોટલ મળી આવી હતી। ટીમ એસએમસીએ સ્થળ પરથી 10 આરોપીઓને ઝડપી લઈ 7 વાહનો 10 મોબાઈલ ફોન રોકડ ₹2,50,000 કબજે કર્યા હતા। જ્યારે લિસ્ટેડ બુટલેગર જીમિત પટેલ સહિત 11 આરોપીઓને ફરાર જાહેર કર્યા છે। અંતે ઉલ્લેખનીય છે કે એસએમસી રેડ કરી ગત મહિને મોરબી પોલીસની ભાગીદારીથી ચાલતા પેટ્રોલ ડીઝલ ચોરીના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો। ત્યારે વાત કરશું નવસારીની। નવસારી જિલ્લામાં એસએમસીએ દરોડો પાડેલો હતો। દક્ષિણ ગુજરાતમાં આ દરોડો ચર્ચાનો વિષય બન્યો હતો। ગણદેવી તાલુકાના રાહેજ ગામે રામજી મંદિરની સામે ખુલ્લા પ્લોટમાં ચાલતા વિદેશી દારૂના કટિંગનો ટીમ એસએમસીએ પર્દાફાશ કર્યો હતો। એસએમસીના પીઆઈ CH પનારા અને તેમની ટીમે ₹25,41,000ની 21,888 IMFL બોટલ 71 લાખના 8 વાહનો સહિત 1 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। એસએમસીએ સ્થળ પરથી 1 આરોપીને ઝડપી પાડ્યો હતો, જ્યારે ગણદેવી પોલીસ સ્ટેશનના ચોપડે 9 આરોપીઓને ફરાર દર્શાવ્યા છે। ત્યારે વાત કરીશું ડાંગ જિલ્લાના વઘઈ પોલીસ સ્ટેશનની હદમાં પડેલી એસએમસી રેડમાં 1,71,000 કિંમતની 2,258 IMFL બોટલ ટીને જપ્ત કરવામાં આવ્યા હતા। પીએસઆઈ NS ઝાલા અને તેમની ટીમે 3 આરોપીને ઝડપી લઈ 2 વાહનો જપ્ત કરી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। એસએમસી રેડ બાદ મોરબી અને નવસારી પોલીસ ચર્ચાઓમાં છે। લોકસભા ચૂંટણી ટાળે દારૂબંધીના કાયદાનું પાલન કરાવવાના બદલે પોલીસ ખુદ બુટલેગરો સાથે મળીને ગુજરાતમાં નશો ઠાલવી રહી છે। જિલ્લા પોલીસ વડા તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓની મહેરબાનીથી જ બુટલેગરો હોલસેલમાં દારૂ ઠાલવી રહ્યા છે। મોરબી જિલ્લામાંથી મળી આવેલા ગોડાઉનમાંથી વિદેશી દારૂનો જથ્થો હળવદ વાંકાનેર ચોટીલા અને થાનગઢ સુધી પહોંચતો હતો। ચૂંટણી ટાણે પોલીસ અધિકારીઓ રાજકીય પક્ષ અને ઉમેદવારોના નામે વર્ષોથી દેશી વિદેશી દારૂના ધંધાઓ ચલાવતા આવ્યા છે। કેટલાક ભ્રષ્ટ IPS અધિકારી ચૂંટણીની આડમાં બુટલેગરોને છૂટ આપી પોતાના ખિસ્સા ગરમ કરી લેવામાં માહેર છે। એસએમસીને હકીકત મળેલી કે મોરબી વાંકાનેર હાઈવે ઉપર લાલપર ગામ છે। ગામમાં એક ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં રાજસ્થાનના અને અમદાવાદનો એક વ્યક્તિ ભાડે રાખી અને દારૂનું કટિંગ કરે છે તેવી હકીકત મળેલી છે। હકીકત આધારે અમારી એસએમસી વોચમાં હતી। એ દરમિયાન ગઈ રાત્રે અમને એક બોલેરો ગાડી મળી, એના આધારે પીછો કરતાં આખું ગોડાઉન મળી આવેલું। ગોડાઉનમાંથી 3210 પેટી મળી છે, એટલે 61,000 સમથિંગ એવી બોટલ થાય છે અને દારૂની કિંમત 1,51,00,000 થાય છે અને 7 વાહનો મળી આવ્યા છે। એની કિંમત 66,50,000 છે। 10 મોબાઈલ છે, 10 આરોપીઓ છે અને ટોટલ મુદ્દામાલની કિંમત 2,18,00,000 રૂપિયા જેવી થાય છે। આ જે ગોડાઉન છે, ગોડાઉનનો માલિક ભવાનીસિંહ છે, લાલપરના છે। એને 5 મહિના પહેલાં જીમિત નામનો જીમિત શંકરલાલ પટેલ જે રહેવાસી અમદાવાદનો છે એને ભાડે આપેલું અને રાજસ્થાનથી ભરત મારવાડી અને એની સાથે બીજો એક રાજારામ મારવાડી ને પાટણમાં રહી અને દર અઠવાડિયે 2 ગાડીઓનું કટિંગ કરતો હતો એવી પૂછપરછમાં જણાઈ આવેલ છે। એ માલ આવતો હતો રાજસ્થાનથી અને આ આજુબાજુમાં હળવદ મોકલતો હતો, પછી ચોટીલા ખાતે જતો હતો, વાંકાનેર થતો હતો અને થાન જતો હતો અને મોરબી સિટીમાં જતો હતો।
બાકીની જે ક્યાં માલ ક્યાંથી લાવતો હતો કેને મોકલતો હતો એ તપાસનો વિષય છે. તપાસમાં ખુલશે તે રીતે ખબર પડશે. અત્યારે મેઇન જે આરોપી છે જીમિત, એનું મેં આઈન સંચાલન અહીંયા કરતો હતો. રમેશ કરીને, રમેશ પૂજા પટણી કચ્છનો છે. એ કેશિયર છે, એ બધું લે વેચનું બધું કામ કરતો હતો. એની પાસેથી 2.5 લાખ રૂપિયા પણ રોકડા મળી આવ્યા છે. એ ફ્રૂટના બોક્સ હતા, પછી મીઠાના પેલી રાખેલી હતી બોક્સ હતું, એની આડમાં રાખી અને કવરિંગમાં આ લોકો ધંધો કરતા હતા. મેઇન 10 આરોપીઓ પકડ્યા છે. એમાં મેઇન આરોપી જીમિત કરીને છે, એનો જે મેનેજર છે એ રમેશ પકડાઈ ગયો છે, કચ્છનો છે. ભરત અને રાજારામ અને જીમિત એ મેઇન જે રાજસ્થાનથી લાવી અને ગોડાઉન ભાડે રાખીને કરતા હતા એ વોન્ટેડ છે. એની પકડવાની કાર્યવાહી ગતિમાં હાથ ધરેલ છે. રાજ્યમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યમાં તાપમાનનો પારો 40 ડિગ્રી પાર પહોંચ્યો છે. સિઝનનું પ્રથમ વખત તાપમાન 40 ડિગ્રી પાર પહોંચ્યું છે. રાજકોટમાં સૌથી વધુ 40.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજ્યના 4 શહેરોમાં તાપમાન 39 ડિગ્રીને પાર નોંધાયું છે. રાજ્યના 10 શહેરોમાં તાપમાન 38 ડિગ્રી પાર નોંધાયું છે. અમદાવાદમાં તાપમાન 38.3 ડિગ્રી પાર નોંધાયું છે. રાજ્યમાં હજુ પણ તાપમાન ઉચકાવવાની આગાહી છે. એક સપ્તાહમાં તાપમાન 42 ડિગ્રી સુધી ઉચકાવવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. દર વર્ષે માર્ચ મહિનાની શરૂઆતથી ઉનાળાની શરૂઆત થઈ જતી હોય છે, પરંતુ આ વર્ષે અગાઉના વર્ષની તુલનામાં માર્ચ મહિનાનું સામાન્ય તાપમાન ઓછું રહ્યું છે. માર્ચ મહિનાની શરૂઆતમાં કમોસમી વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો થયો હતો, પરંતુ આ મહિનાના બીજા સપ્તાહથી જ તાપમાનથી ગુજરાતવાસીઓને ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી માર્ચ મહિનાના અંત સુધીમાં તાપમાનનો પારો 40 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરા સાથે કમોસમી વરસાદ થવાની આગાહી કરી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ કહી હતી કે તારીખ 19 થી 24 દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વાદળો ઘેરાઈ શકે છે. કેટલાક ભાગોમાં તારીખ 26 માર્ચ સુધી વાદળ છવાયું વાતાવરણ રહી શકે છે. આ સાથે તેમણે જણાવ્યું હતું કે પશ્ચિમી સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં પવન વધુ રહેશે. કચ્છના ભાગોમાં પવન વધુ રહેશે અને વાદળ રહેવાની શક્યતા છે. આ દરમિયાન દરિયા કિનારાના કેટલાક ભાગોમાં પણ પવન સાથે ક્યાંક હળવો વરસાદ પડી શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરા સાથે કમોસમી વરસાદ થવાની આગાહી કરી હતી. તારીખ 19 થી 24 દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વાદળ ઘેરાઈ રહેશે. કેટલાક ભાગોમાં 26 માર્ચ સુધી વાદળ છવાયું વાતાવરણ રહેશે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વાદળ છવાયું વાતાવરણ રહેશે. પરંતુ 17 થી 20 માર્ચમાં ફરી એકવાર હવામાન પલટાશે. 17 થી 20 માર્ચે કેટલાક વિસ્તારોમાં વાદળ ઘેરાશે. જોકે આ સમયે મહત્તમ તાપમાનના 40 થી 41 ડિગ્રી રહેવાની શક્યતા છે. પૂર્વ ગુજરાતના ભાગોમાં હળવો વરસાદ પડી ભેજ આવવાની શક્યતા છે. એટલું જ નહીં, હોળીના દિવસે વાદળવાયુ વાતાવરણ રહેશે. આ દિવસોમાં ઉત્તર ગુજરાત, મધ્ય અને પૂર્વ ગુજરાતના ભાગોમાં વાદળવાયુ અને પવન રહેવાની શક્યતા છે. આ સમયે બંગાળના ઉપસાગરમાં હલચલ રહેવાની શક્યતા છે. અરબી સમુદ્રના ભેજના કારણે ગુજરાતમાં વાદળવાયુ જણાશે. કેટલાક વિસ્તારોમાં બેવડી ઋતુ જણાશે. સુરતના કાપડ બજાર માટે રાહતના સમાચાર બનીને સામે આવ્યા છે, જેમાં ભાજપના ટોપી અને ખેસ સહિતના 100 રૂપિયાથી લઈને 120 રૂપિયા સુધીની કિંમતની સાડીઓની અલગ અલગ રાજ્યોમાંથી ડિમાન્ડ નીકળતા રૂપિયા 1200 કરોડના વેપારની આશા સુરત ટેક્સટાઇલ ઉદ્યોગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. કેરલા, કર્ણાટક, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાંથી ટોપી ખેસ સાડીની ભારે ડિમાન્ડ નીકળી આવી છે. લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થતાની સાથે જ સુરતના કપડા બજાર માટે રાહતના સમાચાર બનીને સામે આવ્યા છે, જેમાં ભાજપના ટોપી અને ખેસ સહિતના 100 રૂપિયાથી લઈને 120 રૂપિયા સુધીની કિંમતની સાડીઓની અલગ અલગ રાજ્યોમાંથી ડિમાન્ડ નીકળતા રૂપિયા 1200 કરોડના વેપારની આશા સુરત ટેક્સટાઇલ ઉદ્યોગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. કેરલા, કર્ણાટક, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાંથી ટોપી ખેસ સાડીની ભારે ડિમાન્ડ નીકળી છે, જેના કારણે કાપડ બજારમાં મંદીના માહોલનો સામનો કરી રહેલા વેપારીઓને એક નવી આશા જાગી છે. એશિયાની સૌથી મોટી ટેક્સટાઇલ માર્કેટમાં છેલ્લા ઘણા સમયથી વેપારીઓ મંદીના માહોલમાં સામનો કરતા હતા, પરંતુ લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થતાની સાથે જ મંદીના માહોલનો સામનો કરી રહેલા કાપડ વેપારીઓને એક નવી આશાનું કિરણ દેખાયું છે. ભાજપની ટોપી ખેસ અને રૂપિયા 100 થી 120 રૂપિયા સુધીની કિંમતની સાડીઓની અલગ અલગ રાજ્યોમાંથી ડિમાન્ડ નીકળતા વેપારીઓને મોટી રાહત મળી છે. એક રીતે લોકસભાની ચૂંટણી થકી સુરતના ટેક્સટાઇલ વેપારીઓને અંદાજિત 1200 કરોડ રૂપિયાનો વેપાર મળે તેવો આશાવાદ વેપારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો. સુરતના નામી કાપડ વેપારી સંજય સરાવગીએ જણાવ્યું હતું કે પહેલા અલગ અલગ રાજ્યોમાંથી ચૂંટણીના સમયે ભાજપની ટોપી ખેસ અને સામાન્ય કિંમતની સાડીઓની ભારે ડિમાન્ડ રહેતી હતી.
પરંતુ આ વખતે લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થતાં જ દક્ષિણ ભારતના રાજ્યોમાંથી પણ ભાજપની ટોપી ખેસને સાડીઓની મોટી ડિમાન્ડ નીકળી છે. હાલ કર્ણાટક, કેરળ, તમિલનાડુ અને આંધ્રપ્રદેશ જેવા રાજ્યોમાંથી ભાજપની ટોપી ખેસ અને સાડીઓના મબલક ઓર્ડર પ્રાપ્ત થયા છે, જેમાં હાલ 5 લાખ ટોપી અને 5 લાખ ખેસના ઓર્ડર મળ્યા છે. ઓર્ડર પૂરા કરવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત 100 રૂપિયાથી લઈને 120 રૂપિયા સુધીની સાડીઓની પણ ભારે માંગ છે, જે સાડીનો ઓર્ડર પણ પૂરો કરવા માટેની કામગીરી હાલ ચાલી રહી છે. આ સિવાય મંડપનું કાપડ તૈયાર કરતા વેપારીઓમાં પણ ખૂબ જ ખુશીની લાગણી છે. જે વેપારીઓ હમણાં સુધી સારા વેપારની આશા છોડી બેઠા હતા, તેવા વેપારીઓને લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થતાની સાથે જ સારા ઓર્ડર પ્રાપ્ત થઈ રહ્યા છે. એક રીતે લોકસભાની ચૂંટણી દરમિયાન સુરતના કાપડ બજારને રૂપિયા 1200 કરોડનો વેપાર મળે તેવી આશા છે. મહત્વનું છે કે લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ ચૂકી છે અને તેને લઈને દરેક રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રચાર પ્રસાર માટે ચૂંટણી સાહિત્યના ઓર્ડરો પણ વેપારીઓને આપવામાં આવી રહ્યા છે, જેના કારણે વેપારીઓમાં એક નવી આશા જાગી છે. આ અંગે ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશનના અધ્યક્ષ કૈલાસ હકીમે જણાવ્યું હતું કે જે પ્રકારે વેપારીઓને અલગ અલગ રાજ્યોમાંથી ઓર્ડરો મળી રહ્યા છે, તેને જોતા વેપારીઓમાં ખૂબ જ ખુશી વ્યાપી ગઈ છે. લોકસભાની ચૂંટણીના પગલે ઓર્ડરમાં પણ વધારો થાય તેવા સંકેત વેપારીઓને દેખાઈ રહ્યા છે. અંદાજિત 1000 કરોડ રૂપિયાની આસપાસના કાપડ બજારના વેપારીઓને વેપાર મળી રહે તેવી આશાઓ દેખાઈ રહી છે અને તેને જોતા વેપારીઓએ પણ તડામાર તૈયારીઓ હાલ શરૂ કરી દીધી છે. ઝડપભેર રીતે ઓર્ડરને પહોંચી વળવા અને ડિસ્પેચિંગ કરવા માટેની તમામ પ્રકારની વ્યવસ્થાઓ પણ વેપારીઓ દ્વારા કરવામાં આવી રહી છે. એક રીતે સુરતના કાપડ બજાર માટે આ ખૂબ જ ખુશી અને રાહતના સમાચાર છે. ભાજપમાં લોકસભા માટે ઉમેદવારની પસંદગી કોના આધારે થાય છે, તો આ ગણિત સમજી લો. સાંસદોના રિપીટ અને નો રિપીટ થવા પાછળ આ થિયરી કામ કરી ગઈ છે, અથવા કહો કે કેટલાક સાંસદોને નડી ગઈ છે. અમે અહીં ગુજરાતના સાંસદોનું રિપોર્ટ કાર્ડ રજૂ કરી રહ્યા છીએ. ગુજરાતમાં લોકસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. 7મી મેના રોજ મતદાન અને 4 જૂને રિઝલ્ટ આવી જશે. ગુજરાતમાં ભાજપ હેટ્રિક ફટકારાના મોડમાં છે, તો આપ અને કોંગ્રેસનું ગઠબંધન ભાજપને રોકવા માંગે છે. અમે અહીં તમને ભાજપના સાંસદોનો રિપોર્ટ કાર્ડ આપી રહ્યા છે. આમાંથી કેટલાક સાંસદો ફરી રિપીટ થયા છે. આ રિપોર્ટ કાર્ડ દેખાડી રહ્યું છે કે ટિકિટ લેવી હોય તો તમારે શું કરવું જોઈએ. ભાજપે સાંસદમાં સૌથી વધુ હાજરી આપનાર સાંસદોનું પત્તું જ કાપી દીધું છે. 26માંથી 22 ઉમેદવારના નામ જાહેર થઈ ગયા છે. હવે ફક્ત 4 ઉમેદવારના નામ જાહેર થવાના બાકી છે. 17મીના લોકસભામાં એટલે કે 2019થી 10 ફેબ્રુઆરી 2024માં ગુજરાતના 26 સાંસદોની સંસદમાં સરેરાશ 79% હાજરી નોંધાઈ હતી અને તેમના દ્વારા સરેરાશ 206 સવાલો પૂછવામાં આવ્યા હતા. ગુજરાતમાંથી કુલ 5 સાંસદો દ્વારા જ 300થી વધુ સવાલો પૂછવામાં આવ્યા હતા. આમાં સાંસદોએ એક્ટિવ થઈને સરકારને સવાલો કર્યા હતા. જો કે તેમની એક્ટિવનેસ ફળી ન હતી. હા, કોઈ સાંસદ અપવાદ રહ્યા હોઈ શકે છે, જેઓને ફરી રિપીટનો લાભ થયો છે, પણ આ માત્ર અપવાદ રૂપ જ ગણાય છે. 2019માં ચૂંટાયેલા સાંસદોની 17મી લોકસભામાં સરેરાશ હાજરી 87% હતી, જેની સરખામણીએ ગુજરાતના સાંસદોની હાજરી 79% રહી હતી. આમ ગુજરાતના સાંસદો સંસદથી સરેરાશની તુલનામાં દૂર રહ્યા હતા. આમ ગુજરાતે ચૂંટેલા પ્રતિનિધિઓએ સંસદમાં તમારા પ્રશ્નો ઉઠાવવાની તક ગુમાવી હતી. ગુજરાતમાંથી સૌથી વધુ હાજરી પંચમહાલના સાંસદ રતનસિંહ રાઠોડની 96% રહી હતી. જોકે ભાજપે સંસદમાં સૌથી વધુ હાજરી રહેનારા આ સાંસદને ઘર ભેગા કરી દીધા છે. રતનસિંહ 4 લાખની વોટથી જીત્યા હોવા છતાં ભાજપે અહીં તેમની પર ભરોસો મૂક્યો નથી. ગુજરાતના અન્ય સાંસદો કે જેમની હાજરી 90%થી વધુ હતી, એમાં છોટાઉદેપુરના ગીતાબેન રાઠવા, સુરેન્દ્રનગરના સાંસદ મહેન્દ્ર મુંજપુરા, મહેસાણાના સાંસદ શારદાબેન પટેલ અને બનાસકાંઠાના પરબત પટેલનો સમાવેશ થાય છે. આ સાંસદો મોટા ભાગના સત્રમાં હાજર રહ્યા છે. આ સિવાય આણંદના મિતેશ પટેલ, અમદાવાદ પશ્ચિમના કિરીટ સોલંકીનો સમાવેશ થાય છે. જોકે ભાજપે સંસદમાં સૌથી વધારે હાજર રહેનારા તમામ સાંસદોના પત્તા કાપી દીધા છે. આ સાંસદોને સંસદમાં હાજર રહેવાનું ઇનામ મળ્યું હોવાનો ઘાટ ઘડાયો છે. ગુજરાતના સાંસદોની સરેરાશ દેશના અન્ય સાંસદોની સરેરાશ કરતાં ઓછી જોવા મળી રહી છે. ગુજરાતના સાંસદોએ સરેરાશ 206 સવાલો પૂછ્યા હતા, જ્યારે આ મામલે દેશની એવરેજ 210 હતી. અમરેલીના નારણ કાછડિયા દ્વારા સૌથી વધુ 471 સવાલ પૂછવામાં આવ્યા હતા, જે સૌથી વધારે એક્ટિવ રહ્યા હતા. જોકે ભાજપ એમને ફરી રિપીટ કરે તેવી સંભાવના નથી. અમરેલીનો ઉમેદવાર જાહેર થયો નથી.
ભાજપ અહીં મડાગાંઠ ઉકેલી રહી છે. સંસદમાં વલસાડના કેસી પટેલે સંસદમાં એક પણ સવાલ પૂછવાની તસ્દી લીધી ન હતી. ગુજરાતમાં કુલ 5 સાંસદો દ્વારા જ 300થી વધુ સવાલ પૂછવામાં આવ્યા હતા. સંસદના સત્રમાં ડિબેટમાં ભાગ લેવામાં પણ ગુજરાતના મોટાભાગના સાંસદો નીરસ રહ્યા હતા. ડિબેટ્સમાં ભાગ લેવા માટે ગુજરાતના સાંસદની સરેરાશ 29.9%, જ્યારે આ મામલે નેશનલ એવરેજ 46.7% હતી. પ્રાઇવેટ મેમ્બર્સ બિલમાં ગુજરાતના સાંસદોની સરેરાશ 0.8% હતી. આમ ગુજરાતના સાંસદો એક્ટિવ નથી અને ગુજરાતના મામલાઓ સંસદમાં ઉઠી રહ્યા ન હોવાનું ચિત્ર બહાર આવી રહ્યું છે. સંસદમાં સૌથી ઓછી હાજરી વિનોદ ચાવડાની 73% અને રમેશ ધડુકની 76% રહી છે. સંસદમાં એક્ટિવ થઈને પ્રશ્નો પૂછનાર સાંસદોની વિગતો જોઈએ તો મોહન કુંડારિયાએ 380 પ્રશ્નો પૂછ્યા છે, ભારતીબેન શિયાળે 339, રાજેશ ચુડાસમાએ 364, પરબત પટેલે 360 પ્રશ્નો પૂછ્યા હતા. સંસદમાં એક્ટિવ થઈને અવાજ ઉઠાવવામાં નબળા સાબિત થનારને પણ ભાજપે રિપીટ કર્યા છે. પ્રભુ વસાવાએ સંસદમાં માત્ર 99% સવાલ પૂછ્યા હતા. મનસુખ વસાવાએ પણ 128 પ્રશ્નો, ભરતસિંહ ડાભીએ માત્ર 6 પ્રશ્નો, વિનોદ ચાવડાએ 103 અને દેવુસિંહ ચૌહાણે 88 પ્રશ્નો પૂછ્યા હતા. સંસદમાં સી આર પાટીલે પણ 124 પ્રશ્નો ઉઠાવ્યા હતા. આમ જે સાંસદો પ્રશ્નો ઉઠાવવામાં પાછળ રહ્યા હતા તેઓને ફાયદો થયો છે. આ બતાવે છે કે ભાજપમાં સંસદમાં ઓછી હાજરી અને ઓછા એક્ટિવ હશો તો ચાલશે, પણ વધુ એક્ટિવ થવું નુકસાનકારક છે. ગુજરાતમાં બીજેપી દ્વારા દરેક જિલ્લામાં બીજેપીના નવા કાર્યાલયો તૈયાર કરવામાં આવી રહ્યા છે. ત્યારે નર્મદા જિલ્લામાં રેલવે સ્ટેશન નજીક બીજેપી કાર્યાલય તૈયાર કરવામાં આવ્યું છે. આ કાર્યાલય બીજેપી દ્વારા ₹6 કરોડનું બનાવવામાં આવ્યું હતું. ગુજરાત બીજેપી પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતામાં બીજેપી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. જોકે આ કાર્યક્રમમાં સી આર પાટીલે સંબોધન આપતા જણાવ્યું હતું કે જ્યાં બીજેપી કાર્યાલય બન્યું છે ત્યાં ગરીબના ઝૂંપડા હતા, તો તેમણે રહેવા માટે અલગ વ્યવસ્થા કરી આપવામાં આવી છે. કારણ કે બીજેપી કોઈનો અધિકાર જ છીનવતું નથી, પણ એમનો અધિકાર આપે છે. આજે બીજેપીમાં કોંગ્રેસના 5000થી વધુ લોકો જોડાયા છે. તે ઉપરાંત આ કાર્યક્રમમાં હાજર બીજેપીના છોટાઉદેપુરમાં ઉમેદવાર જશુભાઈ રાઠવા અને ભરૂચના ઉમેદવાર મનસુખ વસાવા પણ ઉદ્ઘાટન પ્રસંગે હાજરી આપી હતી. ત્યારે જશુભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે મારો મત વિસ્તાર હવે કોંગ્રેસ મુક્ત થઈ રહ્યો છે. આજે 5000થી વધુ કોંગ્રેસના લોકો બીજેપીમાં જોડાયા છે. જોકે આ કાર્યક્રમમાં બીજેપી પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે જશુભાઈ રાઠવા અને મનસુખ વસાવાના વખાણ કર્યા હતા. બીજેપી પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે કહ્યું હતું કે જશુભાઈ રાઠવા સીધા માણસ છે, તો મનસુખ વસાવા ગરમ મગજના સ્વભાવવાળા વ્યક્તિ છે. પરંતુ મનસુખ વસાવા હંમેશા નાગરિકોની સેવા માટે તત્પર હોય છે. ત્યારે તે નાગરિકો માટે તેમની સામે કોઈ મોટો વ્યક્તિ ઊભો હોય તેની સાથે અથડાવવા પર ડર અનુભવતા નથી. તેમણે નાગરિક ન્યાય માટે મંત્રી પદ પણ છોડ્યું હતું. ત્યારે છોટાઉદેપુર અને ભરૂચ જિલ્લામાં આ વખતે 6 લાખ મતોથી જીતવા માટે ટાર્ગેટ આપવામાં આવ્યો છે. નાંદોદ જિલ્લાના કમલમ કાર્યાલયના લોકાર્પણ પ્રસંગે આપ સૌની ઉપસ્થિતિ એ પ્રાર્થના છે, અને આટલી મોટી સંખ્યામાં જ્યારે કાર્યકર્તાઓ અહીંયા હાજર હોય એનો અર્થ છે કે આ કાર્યાલયની અત્યંત આવશ્યકતા હતી. એ ઘનશ્યામભાઈ સાથે, મનસુખભાઈ સાથે, ગીતાબેન સાથે, સૌ આગેવાનો સાથે બધાએ મળીને તમારા સાથ અને સહકારથી આ ભવ્ય કાર્યાલયનું જે નિર્માણ કર્યું છે એ તમારી અપેક્ષા પૂર્ણ થઈ છે. એટલા જ માટે આટલી મોટી સંખ્યામાં આજે સૌ આગેવાનો, સૌ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ પોતાના કાર્યને લયમાં લાવવા માટે એ કાર્યાલયનો બાંધકામ કરે છે. એમાં લોહી પસીનો એક કરે છે, પોતાનું યોગદાન પણ આપે છે. અને કાર્યકર્તા દ્વારા આ કાર્યાલયનું નિર્માણ કરવું એ આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે પ્રધાનમંત્રી બન્યા પછી અને આપણા જે તે વખતના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબે રાષ્ટ્રીય અધ્યક્ષ હતા ત્યારે બીડું ઝડપ્યું હતું કે આ દેશના તમામ જિલ્લાઓમાં અલગ અલગ કાર્યાલય હોવું જોઈએ. જે કંઈ કામ બાકી હતું આપણે ગુજરાતમાં સૌથી આજે આગળ છીએ અને કદાચ આવનારા 4-6 મહિનાની અંદર 26 લોકસભાના અને 42 મહાનગર અને નગર જિલ્લાના તમામ કાર્યાલયો પૂર્ણ થઈ જશે એની હું આપ સૌને ખાતરી આપું છું. હું અભિનંદન આપું છું ઘનશ્યામભાઈને, એમના સાથીઓને અને આપ સૌને કે 2 જ વિધાનસભાનો નાનો જિલ્લો હોવા છતાં આ જિલ્લાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને વિશાળ કાર્યાલયનું આયોજન કર્યું. એની સાથે સાથે
ખૂબ મોટું આ પાર્કિંગની વ્યવસ્થા કરી અંદર પણ તમામ સુવિધાઓ યુક્ત આ કાર્યાલયનું જે નિર્માણ થયું છે એ ખરેખર ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે. અને ઘનશ્યામભાઈએ કહ્યું કે અહીંયા વચ્ચે જે બે જૂના ઝૂંપડા આવતા હતા એ ઝૂંપડાવાસીઓને અહીંયાથી શિફ્ટ કર્યા તો એમને પાકા મકાન આપીને બનાવ્યા. કેમ કે આ ભાજપ છે, ભાજપ કોઈના અધિકાર પર તરાપ મારતો નથી. એ તો એનો અધિકાર આપે છે, સવાયો કરીને આપે છે. એનું આ જ્વલંત ઉદાહરણ આજે શ્રી ઘનશ્યામભાઈએ અહીંયા પૂરું પાડ્યું છે. મિત્રો, આજે આપણે 30 વર્ષથી મનસુખભાઈ સતત રાજકારણની અંદર સક્રિય રહ્યા છે. એવા વિકટ સમયની અંદર કે જ્યારે અમે મનસુખભાઈને સાંભળતા ત્યારે કહેતા કે કોઈ ગામમાં જઈએ, કોઈ સગા હોય એના ઘરે જઈએ તો સગાવાળો કહે કે લો તમને રોટલો બાંધી આપું, ભાથું બાંધી આપું, પણ તમે પાછલા બારને ચાલ્યા જાઓ ને તો અમને આ કોંગ્રેસવાળા મારશે. એવી વિકટ પરિસ્થિતિની અંદર પણ એમણે અડગ રહીને એક એક ઘર, એક એક કાર્યકર્તાને જોડતા ગયા અને એના કારણે આ ભવ્ય વિજય 7મી વાર એને તમે લોકસભામાં મોકલી રહ્યા છો. હવે લોકસભામાં 7મી વારમાં બહુ ઓછા લોકો હશે, એમાંના એક મનસુખભાઈ વસાવા હશે. જસુભાઈ પહેલી વાર જઈ રહ્યા છે. ગીતાબેનના આશીર્વાદ એમને મળ્યા છે. આપ સૌના પણ આશીર્વાદ સાથે સીધન જમીનનો માણસ, સીધો સાદો માણસ, અને એમને ખબર પણ નહોતી કે એમનું સિલેક્શન થશે. પણ ભારતીય જનતા પાર્ટીનું આપણું ઉચ્ચ નેતૃત્વ એ તો કાર્યકર્તાઓને ટિકિટ આપીને એને મોટા કરતા હોય છે. મોદી સાહેબે, અમિતભાઈ શાહ સાહેબે નિર્ણય કર્યો કે આપણે જસુભાઈને આ વખતે છોટાઉદેપુરથી લડાવીએ. અને જે રીતે આપ સૌનો રિસ્પોન્સ આવ્યો, જે રીતે આપ સૌએ આ નિર્ણયને વધાવ્યો, એના માટે હું આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મિત્રો, આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ હવે તો ઇતિહાસ લખી રહ્યા છે. કોઈ વ્યક્તિ રાજકારણ કરે ત્યારે રાજકીય નિર્ણય કરતા હોય છે, પણ મોદી સાહેબ તો ઇતિહાસ લખીને આ દેશની અંદર અને આ દેશના જે સંસ્કૃતિ છે એને પણ ઉજાગર કરતા થયા છે. આપણા દેશના મહામાનવોની પણ એની પ્રતિભાને અનુરૂપ એમને મહત્ત્વ મળે એનું પણ કામ કર્યું. એમાં આખા વિશ્વમાં સૌથી મોટી પ્રતિમા સરદાર વલ્લભભાઈ પટેલ, એમની જેટલી ઊંચી પ્રતિભા હતી એટલી જ મોટી પ્રતિમા એમણે નિર્માણ કરી અને વિશ્વમાં સૌથી મોટી પ્રતિમા એ તમારા વિસ્તારમાં આજે કરવામાં આવી છે. કેટલાકને પહેલાં એવું લાગતું હતું કે આનો વિરોધ કરવો જોઈએ, પણ એના કારણે આદિવાસી ભાઈ બહેનોને ફાયદો થયો. આદિવાસી ભાઈ બહેનોના યુવાનોને એની અંદર કામ મળ્યું. આખા વિશ્વમાંથી હવે જે લોકો ભારતમાં આવે છે અને જ્યારે પોતે વિદેશ મંત્રાલયમાં નોંધ કરાવે છે તો પહેલાં એ લખતા હતા કે અમે આ દેશમાં આવ્યા છે તાજમહાલ જોવા માટે. હવે લખે છે કે અમે તો હવે ભરૂચ અને ઝઘડિયા, નાંદોદ આ વિસ્તારની અંદર જઈને અમારે તો સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાના દર્શન કરવા છે, એટલા માટે અમે ભારતમાં આવ્યા છીએ. આ આપણા જે વડીલો હતા, આપણા નેતાઓ હતા, દેશને આઝાદ કરીને દેશને એક કરવા માટે જેમણે યોગદાન આપ્યું હતું એવા લોકોની મહત્તા વધારીને આ દેશનું મહત્ત્વ મોદી સાહેબે વધાર્યું છે. મહાત્મા ગાંધીજી એમણે આ દેશના આઝાદી માટે આખું જીવન ખર્ચી નાખ્યું. એમણે દાંડી યાત્રા કરી. એ દાંડી યાત્રા નવસારી સુધી કરી. નવસારીમાં મોદી સાહેબે ત્યાં એ દાંડી યાત્રાના સ્થળ ઉપર મહાત્મા ગાંધીજીને એક મોટી પ્રતિમા બનાવી અને એમની સાથે જે દાંડી કૂચમાં પદયાત્રામાં જોડાયેલા ગાંધીજી સાથે 70 લોકો હતા. એ ગાંધીજી સહિત 70 લોકોની 6 ફૂટ ઊંચી પ્રતિમા એ દાંડીમાં બનાવી છે. કોઈ સત્યાગ્રહની અંદર જો 70 લોકો કે કેટલાય લોકો જોડાયેલા હોય, એ તમામની પ્રતિમા જો કોઈ જગ્યાએ બની હોય તો વિશ્વમાં એ નવસારી દાંડીમાં બની છે. મોદી સાહેબે એને પણ મહત્વ આપ્યું છે. ગાંધીજીના સાબરમતી આશ્રમ અમદાવાદમાં આપણે ભણતા હતા ત્યારથી સાંભળતા હતા.
115 જેટલી એકર જમીન હતી. ધીમે ધીમે એની પર કબજા થતા ગયા અને આશ્રમ પાસે ફક્ત 5 એકર જમીન બચી હતી. મોદી સાહેબે એ પ્રોજેક્ટ હાથમાં લીધો, આજુબાજુના દબાણો દૂર કર્યા. 5માંથી 55 એકર સુધી જમીનનો કબજો મળ્યો છે. બાકીનો લેવાની પણ તજવીજ ચાલુ છે. પણ હવે જે રીતે એનું નિર્માણ કરી રહ્યા છે, આવનારા દિવસોમાં આ દેશમાં આવનાર વ્યક્તિ એ મહાત્મા ગાંધીના સાબરમતી આશ્રમમાં પણ ચોક્કસ જશે. એ પ્રકારનું વ્યવસ્થા, એ પ્રકારનું આયોજન એ આદરણીય મોદી સાહેબે કર્યું છે. આવા તો અનેક કામો કર્યા. કચ્છની અંદર ધરતીકંપ આવ્યો હતો, આખા ગુજરાતને હચમચાવી નાખ્યું હતું. 10,000થી વધુ લોકોના મૃત્યુ થયા હતા. એના યાદમાં મોદી સાહેબે કચ્છમાં એક સ્મૃતિ વન બનાવ્યું છે. એ ભૂકંપ પહેલા કચ્છ શું હતું, ભૂકંપ વખતે શું થયું અને ભૂકંપ પછી શું થયું, એનું સ્મૃતિ વન બનાવીને મોદી સાહેબે ત્યાં સ્મૃતિ પણ રાખી છે અને વન પણ બનાવ્યું છે. જે પણ વ્યક્તિ ત્યાં જાય એ દરેક જણ એક વૃક્ષ વાવે, એ પ્રમાણે એ વૃક્ષમાંથી વન બનશે અને એની સ્મૃતિમાં આ સ્મૃતિ વનનું નિર્માણ કર્યું છે. આપ જ્યારે પણ કચ્છ જાઓ ત્યારે આ સ્મૃતિ વનના દર્શન ચોક્કસ કરજો, એ મારી વિનંતી છે. ભગવાન કૃષ્ણની નગરી દ્વારકા એ દરિયામાં ગરક થઈ ગઈ છે. દરિયો એને ગળી ગયો છે. આપણે વાંચતા હતા, આપણને વિશ્વાસ હતો કે હા, ભગવાન કૃષ્ણની આ દ્વારકા નગરી એ દરિયામાં સમાઈ ગઈ છે, પરંતુ આપણે એને જોઈ શકતા નહોતા. આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ 70-80 ફૂટ નીચે જઈને પાણીમાં, આટલા બધા પાણીના પ્રેશરની વચ્ચે એમણે જઈને ખુલ્લા હાથે એમણે દ્વારકા નગરીને સ્પર્શ કર્યો. ભગવાન કૃષ્ણને ગમતા મોરપીંછ એમણે અર્પિત કર્યા. અને આપણી સંસ્કૃતિ યોગા મોદી સાહેબે 70-80 ફૂટ નીચે એ દ્વારકા નગરીના સન્માનમાં, આપણી સંસ્કૃતિને સન્માનવા માટે એમણે ત્યાં યોગા પણ કર્યા. આપણો આ પ્રધાનમંત્રી આટલા બધા જોખમ લઈને આપણા દેશની સંસ્કૃતિને આગળ વધારી રહ્યા છે, એને ઉજાગર કરી રહ્યા છે અને એના કારણે આજે દુનિયાનું ધ્યાન એ ભારત તરફ છે. મોદી સાહેબે મુખ્યમંત્રી હતા ત્યારથી જ આદિવાસી ભાઈ બહેનો માટે અલગ અલગ અનેક યોજનાઓ બનાવી. આદિવાસી ભાઈ બહેનોના ઉત્કર્ષ માટેની અનેક યોજનાઓ એમણે પ્રધાનમંત્રી બન્યા પછી પણ બનાવી. આખા દેશના આદિવાસી ભાઈ બહેનોનો ઉત્કર્ષ થાય, એમને અધિકાર પ્રાપ્ત થાય, એ અધિકાર એમને પૂરેપૂરો મળે, એના માટે મોદી સાહેબે પૂરતા પ્રયત્ન કર્યા. મોદી સાહેબે તો સંકલ્પ કર્યા. 4 સંકલ્પની અંદર એમણે આખા દેશને સમાવી લીધો. એમણે આ દેશની બહેનો કે જેમાં આદિવાસી બહેનો પણ છે. મુખ્યમંત્રી હતા ત્યારે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, આ બધી જ જગ્યાએ બહેનોને 50% રિઝર્વેશન આપ્યું. આજે તમે જોઈ શકો છો કે જિલ્લા પંચાયત હોય કે નગરપાલિકા, દરેક જગ્યાએ હવે તો બહેનો 50%માં પ્રમુખ તરીકે, કાર્યવાહી ચેરમેન તરીકે, ઉપપ્રમુખ તરીકે, અલગ અલગ જવાબદારીમાં અને સભ્ય તરીકે બેઠી છે. બહેનોનો અવાજ સંભળાય છે, બહેનોનો અધિકાર એમને મળે છે. મોદી સાહેબે લોકસભાનું નવું ભવન નિર્માણ કર્યું, ઐતિહાસિક ભવન નિર્માણ કરીને પહેલો ઠરાવ એ પણ મોદી સાહેબે ઐતિહાસિક કર્યો. આ દેશની બહેનોને આ દેશના તમામ રાજ્યોમાં અને લોકસભામાં 33% રિઝર્વેશન આ બહેનોને આપ્યું. હવે પછીના ઇલેક્શનમાં 33% બહેનો દરેક રાજ્યના રાજ્યસભા, વિધાનસભામાં અને દરેક રાજ્ય લોકસભામાં એ 33% બહેનો જશે. એમને અધિકાર મળશે, બહેનોનો અવાજ બુલંદ થશે. આ વ્યવસ્થા પણ મોદી સાહેબે કરી છે. આ બહેનોને આર્થિક રીતે મજબૂત બનાવવાનો સંકલ્પ એ પણ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે કર્યો છે. આ દેશના યુવાનો એની ટેલેન્ટને ઓળખીને એમને લોન મળે એના માટેની વ્યવસ્થા કરી છે. આદિવાસી ભાઈ બહેનોને તો એનો વિશેષ અધિકાર છે, એ તો મળે જ, પણ એ ઉપરાંત પણ કોઈ પણ આદિવાસી ભાઈ બહેન હોય એને કંઈક નવું કરવું હોય તો બેંક એને વગર વ્યાજની લોન આપે
એના માટે મોદી સાહેબે આ દેશના યુવાનો માટેની યોજના બનાવી. એમણે બેંકોને કહ્યું કે તમે આ યુવાનોને લોન આપો, વગર વ્યાજની લોન આપો. ત્યારે બેંકોએ કહ્યું કે સાહેબ તમે કહો છો અમે લોન આપીએ, વગર વ્યાજની આપીએ, પણ એના જામીન કોણ થશે? ત્યારે મોદી સાહેબનો જવાબ જે છે, આપણા દેશના લોકોને ગૌરવ થવું જોઈએ. મોદી સાહેબે કહ્યું કે આ દેશના યુવાનો પર મને ભરોસો છે, આ દેશનો યુવાન પ્રામાણિક છે, તમે એને લોન આપો, વગર વ્યાજની લોન આપો, અને એનો જામીન હું નરેન્દ્ર મોદી પોતે છું. આ શબ્દો કહીને એમના જામીન થયા હતા. આખા દુનિયામાં કોઈ પણ રાષ્ટ્ર હશે, કોઈ મહાસત્તા હશે, એના રાષ્ટ્રપ્રમુખ કે એના વડાપ્રધાને ક્યારે એના દેશના યુવાનોના જામીન નથી થયા. મોદી સાહેબ એના જામીન થયા છે. એ જ રીતે એમને યોજનાઓ દ્વારા લાભ મળે, એ સ્વાવલંબી બને, એના માટેનો સંકલ્પ મોદી સાહેબે કર્યો છે. મોદી સાહેબે ખેડૂતો માટે પણ યોજનાઓ બનાવી. આ દિન સુધી કોઈ પણ સરકારોએ ખેડૂતો માટેની કોઈ યોજના નહીં બનાવી. મોદી સાહેબ કહે છે કે આપણે ખેડૂતને અન્નદાતા કહીએ છીએ, આપણે ખેડૂતને જગતનો તાત કહીએ છીએ, પણ એ લાચાર છે. નાની નાની મદદ માટે નાયબ મામલતદાર જેવા અધિકારીને કહેવું પડે, હાથ લંબાવવો પડે, અરજી કરવી પડે કે મહેરબાન સાહેબ મને મદદ કરો. મોદી સાહેબને મંજૂર નથી કે આ જગતનો તાત, આ અન્નદાતા, એને લાચારી નહીં આવી જોઈએ. અને એટલા માટે જેના નામ 7/12માં છે એવા દરેક ખેડૂતને દર વર્ષે 3 હપ્તામાં 6,000 રૂપિયાના ખાતામાં જમા કરવાનું કોઈએ શરૂ કર્યું, તે મોદી સાહેબે કર્યું છે. એના કારણે ખેડૂતોને રાહત થઈ છે. એમના ઉત્પાદનને ભાવ મળે એના માટે સારા ભાવ બાંધી આપ્યા છે. એમને ખાતરનો ભાવ વધવો ન જોઈએ. આખા દુનિયામાં ખાતરના ભાવ વધ્યા. મોદી સાહેબે આપણા દેશમાં કોઈ ખાતરના ભાવ વધવા નહીં દીધા. મોદી છે તો એ ખેડૂતો માટેની એમની લાગણી એમાં પ્રદેશ થાય છે. આવનારા દિવસોમાં ખેડૂતની આવક બમણી થાય એવા સંકલ્પ સાથે મોદી સાહેબ આગળ વધી રહ્યા છે. એમણે આ દેશના ગરીબ ફક્ત આદિવાસી ભાઈ બહેનો નથી, ગરીબ ફક્ત દલિત ભાઈ બહેનો નથી, એ સિવાય પણ ગરીબ લોકો છે. તો આ બધાને જે લાભ આદિવાસી ભાઈ બહેનોને કે દલિત ભાઈ બહેનોને રિઝર્વેશનનો જે લાભ મળવાનો છે, એ ઉપરાંત ગરીબ તરીકેનો વિશિષ્ટ લાભ પણ મળે એના માટે મોદી સાહેબ યોજના બનાવી રહ્યા છે. આ દેશનો તમામ ગરીબ એને ગરીબીમાંથી બહાર લાવવા માટેનો સંકલ્પ એ મોદી સાહેબે કર્યો છે. મોદી સાહેબે કોઈ પણ ગાણું ગાયા વગર, કોઈ પણ ગરીબી હટાવ જેવું સૂત્ર આપ્યા વગર, મોદી સાહેબે 140 કરોડની વસ્તીમાંથી 25 કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર લાવ્યા છે. મોદી સાહેબનો સંકલ્પ છે કે આ દેશમાં એક પણ ગરીબ નહીં હોવો જોઈએ. મોદી સાહેબનો સંકલ્પ છે કે આ દેશમાં દરેક વ્યક્તિનું પોતાનું ઘર હોવું જોઈએ. મોદી સાહેબનો સંકલ્પ છે કે કોઈનું ધાબા વગરનું મકાન હોય, સ્લેબ વગરનું મકાન હોય, એનું પાકું મકાન એની જગ્યામાં બનવું જોઈએ. એના માટે પણ મોદી સાહેબ ગ્રાન્ટ આપે છે. આ કોઈ ગ્રાન્ટ એટલે લોન નથી, એ પાછી નથી આપવાની, પણ આવા યોજનાઓ દ્વારા મોદી સાહેબ પોતાનું ઘર દરેકનું બને, પોતાનું ઘર પાકું બને, એના માટેની યોજનાઓ દ્વારા લોકોને મદદ કરી રહ્યા છે. મોદી સાહેબ હેટ્રિક કરવાના છે. 3જી વાર પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા છે. 400 પારની સીટો સાથે જીતવાના છે. ગુજરાત ભારતીય જનતા પાર્ટી પણ હું પ્રમુખ હતો એના પહેલા 2 વાર તમે બધાએ 26માંથી 26 લોકસભાની સીટો જીતી છે. હવે ભારતીય જનતા પાર્ટી ગુજરાતના કાર્યકર્તાઓ પણ 3જી વાર હેટ્રિક કરીને 26માંથી 26 સીટ જીતવાના સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છે. પણ ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા, આ નેતૃત્વ, એને ફક્ત જીતથી સંતોષ થતો નથી. એનું ટાર્ગેટ છે કે દરેકે દરેક સીટ 5 લાખથી વધુ મતે જીતવાની છે. પણ મિત્રો, મારી તમારી ભરૂચ અને તમારા છોટા ઉદેપુર સીટ ઉપર વિશેષ અપેક્ષા છે. અહીંયા કેટલાક લોકો બહુ કૂદકા મારે છે કે નહીં?
એને જરા શાંત પાડવાના છે. અને એટલા માટે ભરૂચની સીટ અને છોટાઉદેપુરની સીટ પર 5 લાખને બદલે 6 લાખનું ટાર્ગેટ રાખવાનું છે. 5 લાખનું ટાર્ગેટ મારું છે અને બીજા 1 લાખનું ટાર્ગેટ તમારા બધાનું છે. મંજૂર છે? બધા હાથ ઊંચા કરીને કરો જય શ્રી રામ. જરા જોરમાં બોલો જય શ્રી રામ. મિત્રો, મોદી સાહેબ ખોટા વચન આપતા નથી. મોદીની ગેરંટી એટલે પથ્થર પર લકીર. રાજકારણીઓ ખોટા વચનો આપીને ભરમાવવાનો પ્રયત્ન કરે છે. આદિવાસી ભાઈ બહેનોને પણ લલચાવવાનો પ્રયત્ન કરે છે. એવી કોઈ લાલચમાં નહીં આવતા. આ બધા જૂઠાણાઓ છે. મોદી સાહેબ પર ભરોસો કરજો. મોદી સાહેબે જે કહ્યું છે એના કરતાં એ વધારે કરતા હોય છે અને એના દ્વારા બધાનું ભલું થાય, આ દેશનું ભલું થાય, આ દેશનો વિકાસ થાય. એના માટે આપણે બધાએ પ્રયત્ન કરવાનો છે. આપણને 2 ઉમેદવાર મળ્યા. જસુભાઈ છોટાઉદેપુરમાં ભલો સીધો માણસ, આપણો માણસ, આપણી વચ્ચેનો માણસ, એને જીતાડવાની જવાબદારી તમારા બધાની છે. અને આપણને એક 6 ટર્મ જીતીને તમારું પ્રતિનિધિત્વ કરીને સતત લડતા રહેનાર મનસુખભાઈ માટે બધા કહે કે બહુ ગરમ છે, બહુ ગુસ્સો કરે છે. પણ હું એને અભિનંદન આપું છું કે લડે છે કોના માટે? ગરીબ લોકો માટે, કાર્યકર્તા માટે. કોઈ પણ અધિકારી ગમે તેવો મોટો હોય, કોઈ પણ ચમરબંધ હોય, એની સાથે અથડાવામાં મનસુખભાઈ ક્યારેય ચિંતા કરતા નથી. પોતાના ભવિષ્યની પણ ચિંતા કરતા નથી. પોતાના રાજકીય કારકિર્દીની ચિંતા કરતા નથી. મારા કાર્યકર્તાને અન્યાય નહીં થવું જોઈએ, મારા વિસ્તારના લોકોને અન્યાય નહીં થવું જોઈએ, એવા એકમાત્ર ઉદ્દેશ સાથે એ તાકાતથી કામ કરે છે. એવા મનસુખભાઈને જીતાડવાનો જસ તમને મળવાનો છે. અને મને વિશ્વાસ છે કે આવો એક કાર્યકર્તા, લડાયક કાર્યકર્તાના હિત માટે મિનિસ્ટરને પણ છોડી દેનાર આવા કાર્યકર્તા આપણી વચ્ચે છે. એને જીતાડવાની જવાબદારી તમારા બધાની છે. તમે બધા તૈયાર છો? પાક્કું? તો કેવી રીતે જીતાડશો? મારો પ્રશ્ન છે મિત્રો. હવે અહીંયા બધા બેઠા છે, એમાંથી કેટલા લોકો પેજ કમિટીના સભ્ય છે? જરા હાથ ઊંચો કરો. જે પેજ કમિટીના સભ્ય નથી એવા જરા હાથ ઊંચો કરો. છે કોઈ? થોડાક છે. તમે આજે કે કાલે તમે જિલ્લા અધ્યક્ષને અથવા તમારા વિસ્તારના આગેવાનને મળીને તમે પેજ પ્રમુખ પહેલાં બની જાઓ. અને જે બની ગયા છે એમને મારી વિનંતી છે કે તમારા બૂથમાં 150 પેજ કમિટીના સભ્ય હશે. તમારી બૂથની કમિટી 14 લોકોની હશે. આ 14 લોકો 10-10 પેજ કમિટીના સભ્યોના નામ વેચી લો અને 3 દિવસની અંદર આ 10-10 લોકોના ઘરે જાઓ. એના ઘરે જઈને એને સાથે એના ફેમિલી સાથે એક ફોટો પાડો. એ ફોટો તમે વોટ્સઅપ પર તમે અપલોડ કરો. એમાં લખજો કે હું ભારતીય જનતા પાર્ટીના પેજ કમિટીના સભ્ય ફલાણાના ઘરે અમે ગયા હતા અને એના ફેમિલીને હું મળ્યો હતો. એનો ફોટો અપલોડ કરું છું. હું ગર્વ અનુભવું છું. આવું તમે લખીને ફોટો અપલોડ કરજો. ત્યારે મને ખબર પડશે કે તમે કેટલા લોકોને ત્યાં જ ગયા છો. જેનો ફોટો નહીં હશે તેને ખબર પડશે કે આ નથી હજુ ગયા. ભાઈ બધા જશો ને? જે અહીંયા નહીં હોય એને પણ મેં હમણાં જ ઘનશ્યામભાઈને સૂચના આપી છે કે મારે આવતીકાલથી આ સંપર્ક યાત્રા કરવા માટેની સૂચના તમે કરજો. તમારા છોટાઉદેપુરના પ્રમુખ પણ છે કે અહીંયા નથી આવ્યા? ગીતાબેન, તમે આગેવાની લઈને છોટાઉદેપુરના પ્રમુખને પણ કહેજો કે કાલથી જ આ પેજ કમિટીના સભ્યોનો સંપર્ક ચાલુ કરે. ઉમેદવાર તો પોતાની રીતે ફરતો હશે, સંપર્કમાં રહેશે, પણ કાર્યકર્તાઓ દ્વારા પેજ કમિટીના સભ્યોને મળવાનું એ કામ કાલથી શરૂ કરો. મને વિશ્વાસ છે કે મારો ટાર્ગેટ 5 લાખથી વધુનો અને તમારો ટાર્ગેટ 6 લાખનો એ તમે એચીવ કરી શકશો, ભવ્ય જીત કરી શકશો. એ જ અભ્યર્થના સાથે આપ સૌને જય શ્રી રામ. મારી વાતને વિરામ આપું છું. જય જય ગદી ગુજરાત. ભારત માતા કી, ભારત માતા કી વંદે. ધન્યવાદ. હવે ગુજરાતની વાતમાં લઈએ વિરામ. વધુ સમાચારો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.